જય ઈસુ. આજે 11મી ઓગસ્ટ 2025 ઈસુવાણી ચિંતનમાં બધાને સુસ્વાગત. માથી 19:29 કહે છે, જેણે જેણે મારા નામને ખાતર ઘર-બાર, ભાઈ બહેન, મા બાપ કે શૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે, તેમને 100 ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. પીતર એક સરળ માછીમાર હતો. ઈસુએ તેને બોલાવ્યા પછી એણે પોતાનો વ્યવસાય, પરિવાર, ગામ અને રોજગાર બધું પડતું મૂકી દીધું. તે એક સંચોડ વ્યવહારનો પ્રશ્ન પૂછે છે કે, પ્રભુ, અમે એટલો બધો ત્યાગ કર્યો છે અને તમારો શિષ્યો બન્યા છીએ, તો અમને શું મળશે? આ પ્રશ્ન આપણને પણ ક્યારેક થાય છે. જ્યારે આપણે સેવા કરીએ, પ્રાર્થના કરીએ, ગરીબોની મદદ કરીએ અથવા આપણા સુખ સગવડ છોડીને કોઈને મદદ કરીએ, ત્યારે મનમાં આવે કે આ ત્યાગનો શું લાભ? પીતરના આ પ્રશ્નમાં માનવીય સ્વભાવની ઝાંખી મળે છે અને ઈસુનો જવાબ આપણને યાદ અપાવે છે કે આ દુનિયામાં આપણને 100 ગણું અહીં મળશે તથા શાશ્વત જીવન પ્રાપ્ત થશે. 100 ગણું એટલે ફક્ત આર્થિક લાભ નથી, પરંતુ આધ્યાત્મિક સમૃદ્ધિ છે. એટલે પ્રેમ, આનંદ, શાંતિ અને પ્રભુની નજીક રહેવાનો આશીર્વાદ મળે. આ દ્વારા સાચા શિષ્યત્વનો અર્થ પણ સમજાવે છે કે શિષ્યત્વ એ માત્ર ઈસુને અનુસરવાનું નથી, પણ એમના શિક્ષણને જીવનમાં ઉતારવાનું અને એમને જ પ્રથમ સ્થાન આપવાનું છે. આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, તમે અમને તમારા અનુસરણ માટે બોલાવ્યા છે. અમને શક્તિ આપો કે અમે આનંદપૂર્વક ત્યાગ કરી તમારી ઈચ્છાને જીવનમાં પ્રથમ સ્થાન આપી શકીએ અને અમારા જીવનથી તમારો મહિમા કરીએ એવી કૃપા કરો. પ્રણામ મરિયા, કૃપાતિપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.